તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો મસ્ત મજાના નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ તો ન કહેવાય, કેમ કે ગુડ આફ્ટરનૂન, કેમ કે અત્યારે એક ઉપર કાંઈક ટાઈમ થઈ ગયો છે અને આપણે શું કહેવાય વ્લોગ આ થોડો લેટ ચાલુ કર્યો અને સવારનો રીડ કરતો હતો અને અત્યારે જો ફ્રી થયો છું. એન્ડ આજ ઘરે કોઈ છે નહીં, આજે આપણે એકલા જ છીએ ઘરે. અમે આપણે એક જ જોઈ ઘરે કહ્યું તો જો અત્યારમાં એક લેક્ચર બતાવ્યો મેથ્સનો જોયો મેં. મેથ્સનો લેક્ચર હતો 2 કલાકનો, એ 2 કલાકમાં મેથ્સ જોયું. એન્ડ આ બુક્સ મેં તમને કીધું રીડ કરવાની, બુક ચાલુ કરી છે. મસ્ત જિલ્લાની બુક છે, તે થોડીક સવારમાં હું રીડ કરતો હતો અને આવું કંઈક જો હું કરતો સાથે સાથે. એક આ તાલુકા છે ને, તાલુકાનું એક આખું મસ્ત પેજ બનાવવું છે, કેમ કે બધા તાલુકા રહ્યા યાદ રાખવા પડે એવું છે. એટલે ગોખવાનું ન હોય પણ આમ થોડીક આપણે મને ખબર પડી છે કે આ તાલુકો આ જિલ્લામાં આવેલો છે એમ. કેમ કે આ લોકો કોઈ જીકાના બેઝ ઉપર કદાચ એકાદો ક્વેશ્ચન એવું કાઢી નાખે કે આ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે. તો આ બુક્સ હતી, આ બુક્સ આપણે 2 દિવસમાં પૂરી કરવાની, 150 પેજની સમથિંગ. આ મસ્ત મજાનો બધો ગુજરાતનો ગુજરાતના જિલ્લાઓ બધા 33 મસ્ત કવર કરીને અંદર આપેલા છે. અને જિલ્લામાં કોઈ મોટી મોટી હોય બી વસ્તુ બધી ટૂંકમાં ઓવર ડિટેલ આમાં આપેલી છે. મસ્ત બુક છે, કેમ કે તમે જો કે જીપીએસસી લેવલ સુધીની છે. તો ચાલો મારે પહેલાં નાવું છે અને ટાઈમ જો એક ઉપર થઈ ગયો છે ને, તો પહેલાં મસ્ત મજાના નાહી નાખ્યું. અને મારું નામ છે જાવડા અરુણ, એ તો તમે ઓળખતા દેશો. એમાં એવું જ નાવું છે ને તો પાણી રહ્યું ને પાણી ગરમ મૂકવું પડે એવું છે, કેમ કે અને પોઈન્ટ બધું મૂક્યું છે ગીઝરના. ગીઝર જ કહેવાય ને? હા, ગીઝરના પોઈન્ટ ને એવું બધું મૂક્યું છે. પણ એક બાકી રહી ગયું ફિટ કરવાનું, કેમ કે અત્યારે ઉનાળો હતો ને, આપણે મકાન હમણાં જ કમ્પ્લીટ થયા છે. ઉનાળામાં શું કહેવાય ગરમ પાણી કંઈ જરૂર હતી નહીં, એટલે કાંઈ ફિટિંગ કરાવ્યું નહોતું. અને અત્યારે થોડું ઠંડુ જેવું વાતાવરણ છે એટલે થોડું તબિયત ખરાબ થઈ એવું ના કરે. અને બીજા નંબરમાં કે જે વસ્તુ રહી જાય ને એ રહી જ જાય. આ જો તમે રહી ગયું ને એવું ના થાય. હવે જો આની ઉપર કરવાનું થશે ગરમ પાણી, એટલે ગમે વસ્તુ નહીં ગમે. એટલે મારો કહેવાનો અર્થ એવો નહોતો, આનો નહોતો કે અર્થ તમને કહેવાનો અર્થ એવો હતો, મિનિંગ્સ કે કોઈ સબ્જેક્ટ ગયા ને સ્કીપ ન થઈ જાય, ધ્યાન રાખજો. બસ છેલ્લા હું સ્કીપ જ રહેશે. વાત કરું તો કરંટ તો કાચ. હા તો ભાઈ વાતાવરણ કોઈ વરસાદ આવે એવું છે નહીં, એકદમ સારું કે વાતાવરણ થોડું મસ્ત. ચાલો ગરમ પાણી થઈ ગયું છે એટલે હીટરમાં મૂક્યું એમ. કેરનો જમવાનું 10 મિનિટથી કોઈ તો મને જમવાનું જડતું નથી. બોલો શું આમાં મારે કરવું? તમારે એવી પ્રોબ્લેમ થાય છે? મારે થાય કોઈ કરે ન એટલે એવું જ થાય. આમાં તો છાશ દૂધ ને એવું બધું પડ્યું છે. તો ક્યાં રોટલીની રૂમમાં નથી, ક્યાંય નથી. બોલો શું કરું? ક્યાં મૂક્યું છે બધું? હાવ ખાલી છે બધું. તો ચાલો મસ્ત મહેનત કર્યા, થોડી મહેનત કરી અને જમવાનું ફાઇનલી મળી જ ગયું. એમાં એવું તો આ રહ્યું ને, આ સામે જ હતું. ક્યાં પડ્યું હતું? અહીંયા હતું, કાંઈ ચગાતું પડ્યું હતું સામે. જો આ છે ને, આમાં રોટલી હતી પણ જડી નહીં મને. બોલ શું કરું? તો ચાલો મસ્ત જમવાનું તો મોકા કરી નાખ્યું. હાથે નાખે ભાઈ ને કાંઈ બેન આપતા હોય તો જમી રહી મસ્ત. તો ટી શર્ટ નવું છે, નાયો છું. આ ટી શર્ટ કોનું છે ખબર નહીં પડતી કાંઈ. અમે કપડાં લાવ્યા હતા પણ આ ટી શર્ટ છોકરાનું છે છોકરીનું છે ઊંધું પહેર્યું કંઈ સમજાતું નથી. નહીં સારું લાગતું, ગાડી નાખું અહીં આવું નહીં પહેરું. તો ચાલો આપણે થોડા બહાર ગયા હતા, બહારથી રહ્યા છે અને ટી શર્ટ બદલાઈ નાખ્યું, કેમ કે મને લચકો ટી શર્ટ જ ગમે છે. એમાં એવું છે આમ ફ્રી થોડુંક રહેવું જોઈએ, શરીરથી 2 ફૂટ દૂર રહેવા જોઈએ. પછી ટી શર્ટ હોય તો ભલે ને બીજું બધું હોય તો ભલે. તો ચાલો રેડ કરવા માંડી. કેટલો ટાઈમ થયો ખબર છે? 2:30 વાગ્યા છે અને આપણે 1 વાગ્યાના આંટા મારી છે. નાયા ને ખાધું બધું રખડ્યું ને એવું કર્યું. તો હવે ચાલો હવે 2:30 વાગ્યા છે ને, 3 ને 4 વાગ્યા મને ઊભો થાય ને કાળી જવા નાખો. અરુણને કાળી જવા નાખો, સમજો. રૂમ જો નહીં બંધ કરી દઉં અને 1.5 કલાક કન્ટિન્યુ ખેંચી લેવું. પછી ચા પીવાનું મન થાય છે પણ ચા પીવામાં એવું છે ચા કોઈ ઘરે છે નહીં, એટલે ચા પણ હાથે જ બનાવવાનું થાય છે. જો કોઈક આવી જાય છે રખડાવ અહીંયા આપણા ઘરે બહારથી તો એને કહીશું બનાવી દઈશું. તો ચાલો હવે આ બુક ચાલુ કરું છું. ગુજરાતનો જિલ્લાઓ હમણાં તમે ભાડો એમ જુઓ, ચાલ ભાવનગરમાં પહોંચું, ભાવનગર પહોંચી જાઓ ઠેઠ તમે જો હમણાં યોગીરાજ છે ત્યાં સીધું આવું છું. હા મસ્ત મજાને એકદમ ફ્રેશ થઈ ગયા.
તો હાલો પછી મળ્યું સાંજે ઠેઠ 5-6 વાગે મળશું. ત્યાં હું નહીં મળ્યું, ત્યાં હું રોલની રીડિંગ ફોન ફ્લાઇટ મોડમાં નાખું છું. તો ચાલો એકચ્યુઅલીમાં 5:30 વાગી ગયા છે અને કેટલો ટાઈમ થઈ ગયો છે? 5:30 જ થઈ ગયા છે. 5:30 નહીં 5:45. આમાં 5:30 5:45 એવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે રહ્યા નહીં આ ગીર સોમનાથમાં પહોંચ્યા હતા. મસ્ત બુક છે એકદમ જોરદારની રીડ કરવામાં. તમે રીડ કરો તો પહેલાં જો આ રીતે બધું હોય એકદમ ડીપમાં મસ્ત રીતે, અને પછી આ જરા થોડો મોટો છે એન્ડમાં જો ક્વેશ્ચન હોય. બહુ મસ્ત બુક છે. આ રાઇટિંગ બહુ સારું છે એમ કે લોકો સારું છે નહીં કહું એટલું. તો ચાલો થોડો બહુ ટાઈમ બગાડતો હતો. ચા પીવી છે મસ્ત. મેં ચા પી લઈ ચા પીને પછી પાછા વ્લોગમાં મળી. કેમ કે ઘરે કોઈ છે નહીં, મેં તમને અગાઉ વાત કરી હતી, એટલે ચા આપણે અહીંથી બનાવવી પડશે એમ. ચાલો પછી વ્લોગમાં મળી. ઘરે તમારે કોઈ ન હોય, ઘરે તમે એકલા જ હો તો તમારે કેમ થાય? હાથે વસ્તુ કરવાનું થાય, ગમે ચા ગમે બનાવવાનું થાય તો કેમ થાય? જો યોગ્ય પછી ચા બને છે કાંઈક મસ્ત. વાતુમાં હું આવું કહેવાય નાખવાનું ભૂલી જા. માખીઓ આવી ગઈ પાછી. જો આ માખીઓનો કોઈક ઉપાય કરે ને તો સારું છે. ગઈ જાય નહીં સમજાવ્યું નકર માખીઓ જ છે નહીં. વધી જશે કા બસ એટલું બધું વધી જશે. વધારે પડતું એવું લાગશે સામે. વ્યક્તિ ઘરના સભ્ય ઘરે ન હોય તો મજા ના આવે. મસ્ત નાખી તો આપણે અંદર આદુ બાજુ કહેવાય. શું કહેવાય? તમે શું કહેવાય? આદુ કયો ભાઈ? શું કહો? તમે જ કહો, અમે કહીએ તમે કહો, બીજું કહો શું? તો ચાલો મસ્ત ચા બની ગઈ છે. અને બધી વધની વસ્તુ બધી મૂકી દેવા જોઈએ. અને એકદમ કાઠિયાવાડી ખૂણા એવા રાખ્યા છે. શું કરવું ભાઈ? તે જો મળી ગઈ મસ્ત. ઘણી મહેનત કરીને ચા તો બની ગઈ. હાલો ચા તો વાંધો છે નહીં. રાહુલભાઈ આ ચા તમે પી ગયા હોય ને અડધો કપ, એટલે મને એવું લાગે છે કે તમે કાલ સવાર સુધી વાંચ્યા રાખો, રીડ ગયા રાખો. કાલ સવારમાં છેક 9-10 વાગે ખેંચતા હોય વાંચવાનું તો. કેમ કે આ ચા એવી છે, એવી કડક મસ્ત બનાવી છે ને અંદર. આમ તમે જોવો ને અંદર બધું નાખીને કાંટા રગડા રેકી. તો ચાલો હવે પછી રીડ કરશું. થોડીક ચા પી લો, થોડીક ફોન ઘૂમડી લો, અને પછી પાછા રીડ કરવા લાગી જઈ. 5 મિનિટ બ્રેક લઈ લઈ પાછા ઘડીક અડધો કલાક ખેંચી લઈ. પછી મારે લેક્ચર એક મેથ્સનો જોવું છે પાછું. તો ચાલો 7 વાગી ગયા છે ને આપણે વ્યા છીએ અગાસીમાંથી. કેમ કે આજ તો વરસાદ જેવું કંઈ છે નહીં, વાતાવરણ એકદમ ચોખ્ખું છે. કેમ કે સવારમાં આવ્યો થોડોક, પણ પછી આવ્યો જ નહીં વરસાદ. અને હમણાં થોડાક દી નું આવે ને તો સારું રહેશે. કેમ કે અમારે તો બધા મોસ્ટ ઓફ બધા તળાવ ને એવું બધું રહ્યું ને, એટલે ટૂંકમાં 80% તો બધા ભરાઈ ગયા તળાવ ને એવું બધું. એટલે હમણાં 2-5 દિવસ બ્રેક લઈ લે ને તો સારું રહે. કેમ કે અત્યારે બધું વાવણી થઈ એટલે બધા ખડ ને બળ થઈ ગયું હોય. આપણે પણ વાડીમાં એમ છે, જો રાહત મળે ને તો અંદર શું કહેવાય હાથીમાંથી ટ્રેક્ટર ફરી વળે એમ કંઈક. નિંદામણ જે આવે એ બધું કાઢવાનું થાય, નીકળ નાખે એમ. થોડાક દી બ્રેક મારે તો સારું રહેશે. બ્રેક મારશે એટલે ખામડું બ્રેક મારશે, સમજવાનું યોજ જાય છે ભાઈ, કોઈ વાત નહીં આવે. પાણીને અમારે મોસ્ટ ઓફ લોકો ધરાવ થઈ ગયું એમ કહેવાય એમ. કેમ કે તળાવ અમારે ગામમાં મોટું તળાવ, ગામ એટલે વાડીની બાજુ મેં તમને ખબર વ્લોગ ઉતાર્યો તમે તળાવ બતાવ્યું. મોટું જબર તળાવ, આખું વર્ષ તળાવ ટૂંકમાં વરસાદ ભરે ને ત્યારે તળાવ ભરાય. એને બદલે અત્યારે 80% તળાવ ભરાઈ ગયું છે. ચોમાસું સ્ટાર્ટ થયું ને તા. તો ચાલો ઘડી કાંઈક શું કહેવાય લેક્ચર ચાલુ કરું અને બે શીખડી કાંઈ. તો ચાલો હતા 10:30 વાગી ગયા છે ને અડધો કલાક આપણે લેક્ચર જોતો હતા. કયો લેક્ચર? શું કહેવાય વ્યવસંકુલમાં હું લેક્ચર જોતો હતો. તો લેક્ચરમાં બહુ મજા જ નથી આવતી. મજા આવવાની એવું લેક્ચર તો જોરદાર ચાલુ છે, ઓડીને ભરવાનું ચાલુ છે. પણ આજે બહુ મેથ્સ જાજુ રીડ થઈ ગયું છે. કેમ કે 2 કલાક લેક્ચર છે હમણાં પૂરા કર્યો 6 અને 8ના ટાઈમમાં. અને એ પહેલાં સવારમાં બપોરે 2 કલાક લેક્ચર પૂરો થયો હતો. 5-6 કલાક આ તો નવો મેથ્સ જ શીખ્યો હું. એટલા માટે બોર ફૂલ થઈ ગયું છે. આજે અડધી કલાક જોયો ને કંટાળો જો એટલા માટે નહીં જોવું એવું લાગે ને. પછી સવારમાં જોઈ નાખીને અડધો જોયો ને બધા લાઈવ ચાલુ છે. જો બધા કમેન્ટ્સો મારી. તો ચાલો હવે રહ્યું ને પાણી પી લો અને હવે રહ્યું રીડ કરવું છે. ત્યાં જીરાવાળી બુક્સ રહીને પડી છે હજી એમને. હજી જીરાવાળી બુક ચાલુ કરી હતી
મારે આ લાઇટનું કંઈક કરવું પડશે, બીજી લાઇટ ફિટ કરાવવી પડશે એવું લાગે છે, કેમ કે પડદામાં નકરવામાં થાય, ઉપર ફિટ કરાવવી પડશે એવું લાગે છે. તો ચાલો, વધારે કેટલો ટાઈમ થઈ ગયો? 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. 12:30 થઈ ગયા, 12:30. તો આપણે કંઈક 35 પેજે પૂર્યા છીએ જિલ્લાની, ગુજરાતની જિલ્લાની બુકમાં. તો હવે આપણે શું કહેવાય, ચા પીવી છે મસ્ત મજાની. તો ચા બનાવી વાળવી અને આજે થોડું રીડ કરવાની ગણતરી છે, કેમ કે 50% બુક્સ પૂરી કરી નાખવાની છે. એટલે કાલનો દિવસમાં બુક્સને પૂરી કરવાની છે. અને બધા એમ કહે છે કે તમે નોટ્સના કોણ કીધું મને ખબર નહીં, પણ તમે જો 35 પેજ હું પહોંચ્યો છું. અને આ એક પેજ એમાંથી નોટ કરીશ મારી પ્રશ્ન બુકમાં, આ એક પેજ અને આ હિન્દી. જો અક્ષર બહુ સારા છે તમારું, એમ કહેતા હોય ઘણા. તો ચાલો, અખંડ મહેનત કર્યા પછી મસ્ત ચા બની ગઈ છે. તો રાહુલભાઈ કેવી એવી મસ્ત ચા બની છે એની વાત જવા દો, કેમ કે આમાં મેં આદુ નાખ્યું છે વાટી મસ્ત, અને શું કહેવાય, અરે યાર નામ જો લવિંગ નાખ્યું. તો આ બંને નાખીને ચા એકવાર પીવો તમને મજા આવે એની વાત જવા દો. પોલીસમાં ન લાગ્યા ને એટલે આપણે ચાની એક મસ્ત હોટલ ખોલી નાખી. ચા બહુ જબરદસ્ત બનાવતા આપણને આવડે છે. તો ચાલો, ચા મસ્ત પી લઈને હવે જરા બ્લોગ પૂરો કરીશ ને ત્યારે મળશું. અને ત્યાં તમે જો 1 વાગવા આવી ગયો છે, 1:15 જેવી બાકી છે. તો પછી હું રીડ કરવા બેસી જઈશ. તો ચાલો, અત્યારે રાતના વાગી ગયા છે 4 કમ્પ્લીટ વાગી ગયા છે. આ કેમ કે 10 મિનિટ પાછળ છે, પણ વાગી ગયા 4. તો હવે આપણે જો મહેસાણા જિલ્લામાં પહોંચ્યા છીએ અને 67 પેજ આપણે રીડ કર્યા છે આજના. તો મસ્ત મજાની બુક છે, અડધે પહોંચાડી દીધી છે. તો કાલે લગભગ પૂરી થઈ જશે એવું મારે છે. બાકી ટાઈમ ટેબલમાં તો મેં શું કહેવાય 3 દિવસ આ બુક્સને આપ્યા છે, લગભગ 2 દિવસમાં પૂરી થઈ જશે એવું મને લાગે છે. અને 67 પેજ મેં પીરા ને એમાંથી જો આ એક પેજ અને આ બીજું પેજ, 2 પેજ પૂરા કર્યા. ટૂંકમાં 2 પેજનું વસ્તુઓ મટીરિયલ આમાં લીધું આપણે એમાંથી 67 પેજમાં 67માંથી. તો ચાલો સૂઈ જાય, મસ્ત મજાને સૂઈ જાય. ગુડ નાઇટ બધાને, જય માતાજી. અને નવા કોઈ સબસ્ક્રાઈબ કરી વાજો, લાઈક કરી વાજો, શેર કરી વાજો ને એવું બધું કરી વાજો. તો ચાલો, અત્યારે રાતના વાગી ગયા છે 4 કમ્પ્લીટ વાગી ગયા છે. આ કેમ કે 10 મિનિટ પાછળ છે, પણ વાગી ગયા 4. તો હવે આપણે જો મહેસાણા જિલ્લામાં પહોંચ્યા છીએ અને 67 પેજ આપણે રીડ કર્યા છે આજના. તો મસ્ત મજાની બુક છે, અડધે પહોંચાડી દીધી છે. તો કાલે લગભગ પૂરી થઈ જશે એવું મારે છે. બાકી ટાઈમ ટેબલમાં તો મેં શું કહેવાય 3 દિવસ આ બુક્સને આપ્યા છે, લગભગ 2 દિવસમાં પૂરી થઈ જશે એવું મને લાગે છે. અને 67 પેજ મેં પીરા ને એમાંથી જો આ એક પેજ અને આ બીજું પેજ, 2 પેજ પૂરા કર્યા. ટૂંકમાં 2 પેજનું વસ્તુઓ મટીરિયલ આમાં લીધું આપણે એમાંથી 67 પેજમાં 67માંથી. તો ચાલો સૂઈ જાય, મસ્ત મજાને સૂઈ જાય. ગુડ નાઇટ બધાને, જય માતાજી. અને નવા કોઈ સબસ્ક્રાઈબ કરી વાજો, લાઈક કરી વાજો, શેર કરી વાજો ને એવું બધું કરી વાજો.